चलो विद्यार्थी मित्रों, हूँ हार्दिक संघाणी अपनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूं छुं। अपनी यूट्यूब चैनल ने सब्सक्राइब करे तो बाजू में रहेलुं बेल आइकन जेना मददथी शुं करशो, सौथी पहेला तमे मारो विडियो जोई शको અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં વિજ્ઞાન વિષય અભ્યાસ કરતા હતા। પ્રકરણનું નામ છે પ્રકરણ 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બહિર્ગોળ લેન્સની શું કર્યું હતું? બહિર્ગોળ લેન્સનો કોઠો વાંકો કર્યો હતો। હવે એની આકૃતિ આપણે જોવાની છે। તે પહેલા અંતર્ગોળ લેન્સની પણ શું જોવું જોઈશે? આપણે આકૃતિ જોવી પડશે। પણ તે પહેલા આપણે જોઈ લઈએ લેન્સ એટલે શું। લેન્સની વ્યાખ્યા હતી બંને તરફ વક્રાકાર સપાટીથી ઘેરાયેલો પ્રદેશ, જેને શું કહેવામાં આવતું હતું? લેન્સ કહેવામાં આવતું। તેના બે પ્રકાર હતા, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ। અંતર્ગોળ લેન્સ એટલે જેની અંદરની સપાટી વક્રાકાર સપાટી અંદરની તરફ હોય તેને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, જેની બહારની તરફ હોય તેને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરશું અંતર્ગોળ લેન્સ, જેની આપણે બે આકૃતિ છે તેનો કોઠો પણ આપણે લખી લઈએ। પછી આપણે કિરણાવલી ક્યાંથી ક્યાં જાય, પછી આપણે એની આકૃતિ દોરવાની છે અને એના પછીનો એક ટોપિક છે લેન્સનો પાવર। પછી આ ચેપ્ટર પૂરું થઈ જશે, પણ એક સ્વાધ્યાય ગણી લઈએ પછી આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું। વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ અંતર્ગોળ લેન્સ। અંતર્ગોળ લેન્સનો કોઠો કરવાનો છે, એમાં બે જ છે। જે રીતે આપણે બહિર્ગોળ લેન્સમાં બહિર્ગોળ અરીસામાં જે રીતે કર્યું હતું એ જ રીતે આમાં પણ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં શું કરશું? પહેલા તો બે કોઠો લખી દઈએ છે। એક કોઠો આપણે બહિર્ગોળનો તમે કોઠો પાકો કરી નાખ્યો છે, પાકો કર્યો છે તો જ તમને ખબર પડશે કે આમાંથી આ આકૃતિમાંથી અહીંયા જશે। કારણ કે બહિર્ગોળ જો અરીસા કરતા લેન્સની આકૃતિ બહુ જ સહેલી છે, કારણ કે તમારે યાદ રાખવાનું એક પ્રતિબિંબ ક્યાંથી જાય છે, પછી તમારે યાદ જ રાખવાની જરૂર નથી કે ક્યાંથી ક્યાં પ્રતિબિંબ જશે। વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી આમાં યાદ જ રાખવાનું, ખાલી જો મેં એક વસ્તુ લખાઈ હતી પ્રકાશીય કેન્દ્ર। પ્રકાશીય કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે સીધું પસાર થાય છે। વિદ્યાર્થી મિત્રો, એ સીધું પસાર થાય છે ને એ જ આપણું શું છે? પ્લસ પોઈન્ટ છે, કારણ કે બધા જ પ્રકાશના કિરણો ક્યાંથી પસાર કરવાના છે? પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ યાદ રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી। એટલે લેન્સની આકૃતિ બધી આવડી જશે। તો શરૂ કરીએ અંતર્ગોળ લેન્સ માટે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો શરૂઆત અહીંયા હોય, વસ્તુનું સ્થાન હોય, બરાબર છે ને? વસ્તુનું સ્થાન છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પ્રતિબિંબનું સ્થાન છે, અહીંયા પ્રતિબિંબનું સ્થાન છે, અહીંયા પ્રતિબિંબનું માપન છે, માપન અથવા તો કદ, અને અહીંયા પ્રતિબિંબનો પ્રકાર। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે આમાં તમને બે જ આપેલા છે। એક તો ક્યાં હતું? અનંત અંતરે અરીસામાં જે રીતે બહિર્ગોળ અરીસામાં હતું એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ એ જ રીતે આવશે। ક્યાં વસ્તુને મૂકું છું? અનંત અંતરે મૂકું છું। ક્યાં મૂકું છું વિદ્યાર્થી મિત્રો? અનંત અંતરે જ્યારે વસ્તુને મૂકવામાં આવે, સાંભળજો, અહીંયા તો અરીસાની પાછળની તરફ મળે છે, અહીંયા હોય વસ્તુ f1 પર મળશે, બરાબર છે? એટલે અહીંયા કહેવાની પણ જરૂર પડતી નથી કે લેન્સ તરફ મળશે કે લેન્સની આ તરફ મળશે। અહીંયા f1 કહીએ એટલે ખબર પડી જાય વસ્તુ જ્યાં મૂકી હોય એ તરફનો ભાગ હોય, એટલે હું કહીશ કે f1 પર મળશે।
આગળ લખવું હોય તો લખી શકાય કે જે બાજુ વસ્તુ મૂકી હોય તે બાજુ મળશે, એટલે આપણે લખવાની જરૂર નથી. હવે ખબર જ છે અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ જ્યારે મુખ્ય કેન્દ્ર F ઉપર આવે ત્યારે ખૂબ જ નાનું મળે છે. તો અહીંયા પણ કેવું મળશે આપને? ખૂબ જ નાનું. વિદ્યાર્થી મિત્રો પ્રકાર કેવો છે? જો વાસ્તવમાં ભેગા થતા નથી, આપણે શું કરશું? એને લંબાવશું. એ જો અહીંયા આપણે એક આકૃતિ દોરીને સમજાવીએ કે આંતરગોળ લેન્સ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પ્રકાશનું કિરણ આવે છે એટલે અહીંથી ત્રણે નામ જશે. પ્રકાશનું કિરણ આવ્યું ત્રણે નામ જશે. હવે હું આને લંબાવું છું એટલે ક્યાં? અહીંયા F પર આગળ થયું એટલે આને કેવું પ્રતિબિંબ કહેવાય? આભાસી પ્રતિબિંબ કહેવાય. એટલે અહીંયા કેવો પ્રતિબિંબ આવશે? આભાસી અને ચતુર પ્રતિબિંબ રચાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે આ કેના માટે લખીએ છીએ? અંતર્ગોળ લેન્સ માટે લખીએ છીએ. બહિર્ગોળની આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ, એ આગળના લેક્ચરમાં જોઈ લેવાનું, એ બાકી કરી નાખવાની. કારણ કે મેં તમને ત્યારે કીધું હતું અરીસાની 8 અને લેન્સની 8 કુલ 16 આકૃતિ તમને 3 ગુણ આપવાની છે. કેટલી? 16 આકૃતિ તમને 3 ગુણ આપવાની છે. એટલે આપણે તૈયારી 16 ગુણની જ કરી કે 16 આકૃતિ એવી રીતે પરફેક્ટ કરી કે આપણે એક માર્ક પણ જાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ક્યાં મૂકશું? અનંત અંતરે અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે. અરીસામાં મૂકતા હતા અનંત અંતરે અને P ની ગમે તે જગ્યાએ. P ની અનંત અંતરે ને બંનેની વચ્ચે મૂકવાનું છે, બરાબર છે? હા, શું લખશું? અનંત અંતર અને O ની વચ્ચે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વસ્તુ જે તરફ હોય અહીંયા નો લખવું હોય તો ભલે F1 અને O ની વચ્ચે મળે. અહીંયા મળતું હતું P અને F ની વચ્ચે અરીસામાં, યાદ હોય તો P અને F ની વચ્ચે મળતું હતું. અહીંયા ક્યાં મળશે? F1 અને P ની વચ્ચે મળશે, બરાબર છે? પ્રતિબિંબ કેવું મળશે? નાનું જ મળશે, મોટું મળશે નહીં. અહીંયા પણ આભાસી અને ચતુર પ્રતિબિંબ રચાય છે. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે. સ્ક્રીનશોટ તમારી ચોપડીમાં પણ છે એટલે કઈ વાંધો નથી, બરાબર છે? એટલે આ યાદ રાખી લેવાનું છે. આમાં કોઈ પણ પ્રકારની 6 ને 2 8 આકૃતિ યાદ હોવી જોઈએ. 8 આકૃતિ ને અરીસાની 8 કઈ રીતે પ્રશ્ન પૂછાય એક આપણે ડેમો તરીકે લખી નાખશું, પછી નહીં લખીએ. કારણ કે પ્રશ્ન એ જ રીતે પૂછાય છે. બહિર્ગોળ લેન્સમાં F1 અને F2 ની વચ્ચે મૂકેલું હોય તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કઈ જગ્યાએ હશે? વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું, કઈ જગ્યાએથી કયા પ્રશ્ન. વિજ્ઞાન વિશે અઘરો નથી. વિજ્ઞાનમાં પ્રશ્ન જે પૂછાય એ આપને ખબર પડી જાય કે આ પ્રશ્નમાં જવાબ આ લખવાનો. જવાબ તો આવડતો હોય પછી કે સાહેબ પ્રશ્ન શું પૂછવાનો છે એ જ મને નથી ખબર, તો આ આપણે એ પણ કહીશું કે આ પ્રશ્ન આ રીતે પૂછે. વિદ્યાર્થી મિત્રો આ લેન્સ હવે આપણે એની 3 આકૃતિ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ લઈએ ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે પસાર થાય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એના માટે બંને માટે જોઈએ છે. જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે, શું જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે? બરાબર છે? અરીસામાં બહિર્ગોળ લેન્સમાં શું થાય છે? અરીસામાં આપણે જોયું હતું, અરીસાની આપણે 6 પહેલા ડેફિનેશન જોઈ હતી. અહીંથી પસાર થાય, C માંથી પસાર થાય તો C માં જાય, બરાબર છે ને? એ જ રીતે આમાં પણ આપણે જોવાનું છે. જે જગ્યાએથી પસાર થાય એલા જ્યારે અનંત અંતરેથી પ્રકાશનું કિરણ આવે તો હંમેશા આપણે ક્યાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય છે, બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? યાદ હોવું જોઈએ જ્યારે અનંત અંતરેથી પ્રકાશનું કિરણ આવતું હોય, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ હોય એટલે આપણે ક્યાંથી પસાર કરવાનું હોય? F માંથી જ પસાર કરવાનું હોય. લેન્સ હોય કે અરીસો હોય એ આપણે જોવાનું નથી, યાદ રાખી જ લેવાનું. અનંત અંતર હોય એટલે મારે પહેલા F ગોતવાનું, F માંથી મારે પસાર થવું જોઈએ. ન થતું હોય તો આપણે આકૃતિ ખોટી, એટલું યાદ હોવું જોઈએ. યાદ ન હોય તો એના મગજમાં રાખી જ દેવાનું. અનંત અંતર હોય એટલે F માં જવું જ જોઈએ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આગળ એક આપણે પેલા આકૃતિ જોઈએ ક્યાંથી પસાર કરવાનું હોય. પેલા મારે પસાર કરવાનું અનંત અંતરથી પ્રકાશનું કિરણ આવે છે એ ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય. મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતું હશે, બીજે ક્યાંથી પસાર થાય નહીં, બરાબર છે? તો આપણે બહિર્ગોળ અરીસા અને લેન્સ બહિર્ગોળ લેન્સ અને
અંતર્ગોળ લેન્સ બંને માટે આપણે શું એ કન્ડિશન જોવાની છે. તો જો આપણે જોઈએ કે પહેલા તો બહિર્ગોળ લેન્સ માટે જોઈએ અહીંયા હોય ઓપ્ટિકલ સેન્ટર O બરાબર છે. જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવતું હોય એટલે વક્રીકોણ જો વચ્ચેથી વક્રીકોણ પામવાનું હોય પછી તમે આવું ન કરતા પછી એક ને કેટલા મારે પછી ભૂલી ગઈ જો અહીંથી આવતું તો અહીંયા વક્રીકોણ કરે કાકા અહીંયા વક્રીકોણ ન થાય જે વચ્ચેથી થતું અહીંયાથી વક્રીકોણ થાય એટલે વચ્ચે સેન્ટરમાં તમારે જો અહીંયાથી વક્રીકોણ કરો અડધાનો અહીંથી વક્રીકોણ કરી નાખી એવું નહીં વચ્ચેથી વક્રીકોણ કરું કારણ કે આનો માર્ગ જવાની શક્યતા છે. જો તમે અહીંથી કરો તો તમારી આકૃતિ ખોટી થાય. જ્યાંથી વક્રીકોણ થતું હોય આપણે જો પ્રેક્ટિકલ નથી કરતા તો પ્રેક્ટિકલ તરીકે થિયરીમાં આપણે એવી રીતે દર્શાવીએ તો પરફેક્ટ અહીંથી વચ્ચેથી જ વક્રીકોણ થવું જોઈએ. અહીંયા હું નામ આપું f1 અહીંયા શું આવશે 2f1 અહીંયા f2 અને 2f2 અહીંથી વક્રીકોણ પામ્યું ક્યાંથી પસાર થયું f2 માંથી પસાર થયું એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું છે. વિદ્યાર્થી મિત્રો શું અનંત અંતરથી જ્યારે પ્રકાશનું કિરણ આવે છે ત્યારે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અનંત અંતરે આવતું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષમાંથી પસાર થાય બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો. અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય બરાબર છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. હવે આમાં અંતર્ગોળ લેન્સ માટે પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આ અંતર્ગોળ લેન્સ છે. આ લેન્સની આકૃતિ દોરવા માટે કાટકોણ જો આ કાટકોણનો ઉપયોગ કરો તો વધારે સારું. આટલું અડધું દોરીએ આ બાજુ અડધું દોરી જશે બરાબર છે ને. એ રીતે કરો તો પરફેક્ટ થશે. અગર પરિકરથી કરશો તો થોડી વાર લાગશે. એના માટે બે સ્માર્ટ કામ કરો ઝડપી એ રીતે થાય એ રીતે કરવાનું બરાબર અને સારું થવું જોઈએ ઝડપી કરી. હાલો હવે પણ અહીંયા ઓપ્ટિકલ સેન્ટર અનંત અંતરથી આવતું પ્રકાશનું કિરણ જો અહીંયા વચ્ચેથી વક્રીકોણ મારે પામવાનું હોય આમ છે. હવે આને શું કરવાનું છે આગળ લંબાવવાનું. કી જગ્યાએ ભેગું થયું f1 આગળ અનંત અંતરથી આવતું પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય બરાબર છે. તો એની ઉલટી કન્ડિશન કેવી છે જ્યારે F માંથી પસાર થતું હોય ત્યારે ક્યાં જાય અનંત અંતરે જાય. જ્યારે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય મુખ્ય કેન્દ્ર F માંથી પ્રકાશનું કિરણ આવતું હોય ત્યારે ક્યાં જાય છે અનંત અંતરે જશે બરાબર છે. તો બીજી કન્ડિશન શું છે એ જ છે. ચલો મુખ્ય કેન્દ્ર બધી જ્યારે આવે બહિર્ગોળ અરીસામાં જોઈએ બહિર્ગોળ લેન્સમાં જોઈએ ત્યારે શું આવે છે અહીંયાથી પસાર કરવાનું છે. આ F માંથી પ્રકાશનું કિરણ આવે સીધું ત્રાંસુ આવે અહીંયાથી વક્રીકોણ પામી મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતરે જશે એટલે કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એટલે અનંત અંતરે જાય. શું મુખ્ય કેન્દ્રમાં F માંથી આવે કેન્દ્રમાંથી આવતું હોય ક્યાં જાય અનંત અંતરે જાય. આટલું આપણે યાદ હોવું જોઈએ. કેટલી પહેલી કન્ડિશન શું હતી જ્યારે મુખ્ય સમાંતર પ્રકાશનું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે ને F માંથી પસાર કરવાનું બીજું કઈ નહીં. શું મુખ્ય અક્ષને યાદ રાખવાનું લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. F હોય F1 હોય તો ભલે. હવે યાદ રાખો હોય ને એટલે ક્યાંથી માંથી પસાર કરું. શું મુખ્ય અક્ષને સમાંતર હોય એટલે મુખ્ય અક્ષને સમાંતર ત્રણ ભેગા થાય એટલે માંથી આવે. બે હોય તો માંથી ત્રીજો
શૂન્યમાં લઈ લેવાનું. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે એટલે F માંથી જ પસાર કરો. બરાબર છે. હવે મુખ્ય કેન્દ્ર F માંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થતું હોય ઈ અનંત અંતરે જાય. ક્યાં? જ્યાં મુખ્ય અક્ષ. હવે અંતર્ગોળ લેન્સ માટે જોઈ લઈએ. અંતર્ગોળ લેન્સ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો હું અહીંયા દોરું છું. અહીંયા F1 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા કેવું થશે? તમને એવું થતું હશે સાહેબ ગોળામાં દોર્યું એ જ રીતે દોરવાનું. ના, અહીંયા આમ પ્રકાશનું કિરણ અહીંયા આવે F2. હવે જો આમ સીધું આમ પસાર કરવાનું છે. બરાબર છે. હવે જો અહીંથી મારો આમ થાય કેવી રીતે આમ જશે ને, પછી હવે અહીંયા ઓપી કોણ પાકી જશે ને, એટલે સીધું થઈ જશે. ચાહે અહીંયા આમ, એટલે અહીંયા આપણે અહીંથી ઓપી કોણ પાઈ અને મુખ્ય અક્ષને કેવું જાય? સમાંતર જાય છે. હવે એક યાદ રાખવાનું, મેં આપણે તમને કીધું હતું પ્રકાશીય કેન્દ્ર. અને પ્રકાશીય કેન્દ્રમાં તો ગમે હોય લેન્સ અંતર્ગોળ હોય તો ભલે અને બહિર્ગોળ હોય તોય ભલે, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી. એ સીધું જ પસાર થાય. પ્રકાશીય કેન્દ્ર એટલે કેન્દ્રમાં બળ વધારે હોય એટલે ડાયરેક્ટ શું કરે? જાઓ જાઓ, કોઈને ના પાડવો નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રકાશીય કેન્દ્રની એક ત્રીજી એક બાકી રહી, પછી આપણે આકૃતિ જોશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લી આકૃતિ. પ્રકાશીય કેન્દ્રમાંથી જ્યારે પસાર થતું હોય ક્યાંથી પસાર કરવાનું છે મારે? પ્રકાશીય કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશીય કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, પ્રકાશની પહેલા હું બહિર્ગોળ અરીસા માટે જોઉં છું. અરીસાનું મધ્ય કેન્દ્ર જેને ઓપ્ટિકલ સેન્ટર અથવા તો પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્ટિકલ સેન્ટર O માંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય એટલે સીધું પસાર થાય. શું? સીધું પસાર થાય. હવે બહિર્ગોળ લેન્સ માટે તમને એક જોરદાર સ્ટ્રીક આપી દઉં. શું? પહેલા તો C ઉપર મૂકો, F ઉપર મૂકો. આવશે ક્યાં? મુખ્ય અક્ષને સમાંતર જ બધા કિરણો આવશે. બરાબર છે. એક ક્યાંથી પસાર થશે? F માંથી. બીજું ક્યાંથી કરવાનું? ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવાનું. જે જગ્યાએ ભેગું થાય એ જ તમારું શું થઈ જશે? પ્રતિબિંબ થઈ જશે. એટલે આ બધી આકૃતિ આવી રીતે દોરવાની છે. એટલે જ તમને કહું છું કે લેન્સ વધારે ભાગ લેન્સ પૂછાણો તો આલફેરે પણ લેન્સ જ પૂછાણો તો 2020 માં 2020 ના પેપરમાં પણ લેન્સની જ આકૃતિ પૂછાણી હતી. અને હું એમ કહું કે વધારે બધાને ગમતું એ લેન્સ વધારે પૂછાય છે અરીસા કરતા. એટલે 2020 માં પૂછાણો તો 2021 માં શું પૂછાય એનું નક્કી નહીં. પણ આપણે તો 16 આવડતી હોય તો કઈ વાંધો આવે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા મેં બહિર્ગોળની દોરી હતી, હું અહીંયા અંતર્ગોળની પણ દોરું છું. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં તમને કીધું હતું અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું હોય. સાંભળો, એના માટે મસ્તીનો ડાયલોગ. આ શું છે? O એક માં, અને માંથી ને છોકરો ગાંડો હોય ડાયો હોય તો એને વાલ તો હોય જ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ગમે હોય તમે ગમે એવો તોફાન કરતા હોય, પપ્પા ક્યારેક નાખો મારી પણ માં બધી મળતી નથી. એટલે આ કેન્દ્ર શું છે? મહાસમૂહ. અને અહીંયાથી પસાર થતો હોય તો સીધા એને વાગો કરે, ગમે હોય સીધો જ પસાર કરવા દે. એટલે શું હોય? સીધો જ પસાર થશે. એટલે પ્રકાશીય કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય એટલે કેવું પસાર થાય? સીધું જ પસાર થાય છે. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, O માંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે ત્યારે સીધું જ પસાર થાય છે, બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય. હવે આપણે એની આકૃતિ જોશું. પહેલા આપણે બહિર્ગોળની આકૃતિ જોઈ અને એક પ્રશ્ન લખી લેશું. એ પ્રશ્ન રીતે કેવી રીતે પૂછાય? અંતર્ગોળામાં લખાવેલા છે એ જ પ્રમાણે છે. હું એક પ્રશ્ન અહીંયા લખીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો પ્રશ્ન લખી દઈએ. પહેલા તો બહિર્ગોળ
બહિર્ગોળની કિરણાવલી બહિર્ગોળ લેન્સની આકૃતિ દોરીએ છીએ. એનો પહેલો પ્રશ્ન આપણી પાસે છે. પહેલો પ્રશ્ન કઈ રીતે પૂછાય? બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું સ્થાન ક્યાં મૂકવાનું છે? અનંત અંતરે. આને ખાલી જગ્યા હું આપી દઉં છું. અનંત અંતરે મૂકવાનું છે. અનંત અંતરે મૂકતા વસ્તુનું સ્થાન અનંત અંતરે, તો યોગ્ય આકૃતિ દોરી પ્રતિબિંબનું સ્થાન, કદ અને પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પહેલી આકૃતિનો પહેલો જ પ્રશ્ન, કોઠાનો પહેલો જ પ્રશ્ન અનંત અંતરેથી પ્રકાશનું કિરણ આવે છે. બીજું મારે કઈ યાદ મિત્રો, કોઠો યાદ હોય કે ન હોય કઈ વાંધો નથી. કેવો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. જો આકૃતિ દોરવાની છે, આ બહિર્ગોળ લેન્સ વચ્ચે હોય મધ્ય કેન્દ્ર, જેને ઓપ્ટિકલ સેન્ટર O તરીકે દર્શાવવામાં આવે. પ્રકાશનું કિરણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે F1, અહીંયા છે 2F1, અહીંયા આવશે F2, અહીંયા છે 2F2. વિદ્યાર્થી મિત્રો, અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ, અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ, એક અનંત અંતરેથી પ્રકાશનું કિરણ આવે. હવે વચ્ચેથી જો અહીંથી કરવાનું, બરાબર છે, વક્રીભવન પામી ક્યાં જશે? F માં. બીજું કિરણ હું અહીંથી દવા દઉં, અહીંથી વક્રીભવન પામી ક્યાં જશે? F માં. આવે અહીંથી વક્રીભવન પામી કે જગ્યાએ ભેગું થયું F. આ એક જ આકૃતિમાં બંને બાજુ આવે પછી તો ક્યાંથી એક મુખ્ય અક્ષને સમાંતર ને O માંથી પસાર કરી દેવાનો, પૂરું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તો વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે, એટલે પહેલા આપણે લખવાનું વસ્તુનું સ્થાન. શું છે વિદ્યાર્થી મિત્રો? વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. વસ્તુનું સ્થાન અહીંયા છે, બરાબર છે. તો હવે લખીએ વસ્તુનું સ્થાન. હવે વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે? અનંત અંતરે છે, તો લખવાનું અનંત અંતર. બરાબર છે. હવે પ્રતિબિંબનું સ્થાન લખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રતિબિંબનું સ્થાન લખીએ છીએ. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? ક્યાં મળ્યું છે? F2 પર. આકૃતિ ઉપરથી જ લખવાનું. કોઠો યાદ હોય તો તમને ડાયરેક્ટ મળી જશે, પણ આપણે આકૃતિ ઉપરથી જ લખીએ છીએ. બરાબર છે. પ્રતિબિંબનું કદ લખો તો ભલે, માપન લખો તો પણ ભલે, હું કદ લખું છું. હાલો, કદ કેટલું છે? જો અહીંથી અનંત અંતરેથી પ્રકાશનું કિરણ આવતું હોય, ખૂબ જ મોટું હોય, અહીંયા મળે કેવું? બિંદુવર્ત મળે છે. બિંદુવર્ત એટલે ખૂબ જ નાનું થાય. એટલે કેવો મળે છે? ખૂબ જ નાનું મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એક જ બાકી રહ્યું. શું રહ્યું છે? પ્રતિબિંબનું નો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવમાં ભેગા થાય છે. હા, વાસ્તવમાં ભેગા થાય છે, એટલે કે વાસ્તવિક અને કેવું થશે? ઉલટું થશે. અને અહીંયા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય. વિદ્યાર્થી મિત્રો, આ એક આકૃતિ થઈ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી આકૃતિ. આ કઈ આકૃતિ હતી? વસ્તુને ક્યાં મૂકવાનું હોય છે? વસ્તુને આ ઉપર પ્રશ્ન લખ્યો હોય એટલે કઈ વાંધો નથી. બરાબર. દર પહેલો પ્રશ્ન એમને રાખવું. બરાબર છે. ખાલી થોડો ફેરફાર કરીશ વિદ્યાર્થી મિત્રો. આ આકૃતિ થઈ ગઈ. હવે
આકૃતિ નંબર 2 બહિર્ગોળ લેન્સમાં વસ્તુ 2f1 થી દૂર હોય તો યોગ્ય આકૃતિ દોરી પ્રતિબિંબનું સ્થાન. અહીંયા તમારે પ્રશ્ન લખીને જ કરવાનો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે તકલીફ નહીં. હવે દોરી આકૃતિ, બરાબર છે. હું આકૃતિ એમને જ રાખીશ, કોઈ ઘર કે મારે દોરવી નહીં. હાલો, ઓપ્ટિકલ સેન્ટરો વચ્ચેથી પસાર થાય છે. અહીંયા નામ આપી દઉં છું f1, અહીંયા 2f1, અહીંયા f2, અહીંયા 2f2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O. આનેથી દૂર મૂક્યું છે અને નામ આપી દો a અને d. ઊંચાઈ છે, શું છે? વસ્તુની ઊંચાઈ દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? વસ્તુની ઊંચાઈ. બરાબર. પ્રકાશનું કિરણ કેવું પસાર થાય? મુખ્ય અક્ષને મ આવે એટલે યાદ રાખી દઉં જોઈએ, મુખ્ય કેન્દ્રમાંથી જ મારે પસાર કરવાનું છે. મ આવી ગયું એટલે હવે હાલ ક્યાંથી પસાર થયું? f માંથી, બરાબર ને? થોડુંક લંબાવી દીધું. હવે બીજું મેં કીધું હતું ક્યાંથી કરવાનું? ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર કરવાનું છે. થોડું કાઢું વહી ગયું હે. બરાબર છે. અહીંથી સ્કેલ થી દોરવાની જરૂર હતી એટલે અહીંયા ભેગું થાય. બરાબર છે. આને નામ આપી દઉં a ડેશ b ડેશ. વિદ્યાર્થી મિત્રો, આના કરતા આ બેનું માપ કેવું છે? નાનું છે. બરાબર છે ને? નાનું છે ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે હું અહીંયા લખીશ વસ્તુનું સ્થાન. પેલા લખી નાખો બધું. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો કદ અને પ્રતિબિંબનો પ્રકાર. હા, વસ્તુનું સ્થાન ક્યાં હે? f2f થી દૂર, 2f1 થી દૂર. પ્રતિબિંબ ક્યાં મળ્યું? f2 અને 2f ની વચ્ચે. બરાબર ને? હવે પ્રતિબિંબ કેવું મળે છે? નાનું મળે. અને પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું મળે છે. આ હતું f1 થી દૂર મૂક્યું હોય એના માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ f1 f2 અને 2f2. બરાબર છે? હાલો, હવે ક્યાં મૂકશું? f પર. f1 પર હોય તો f1 પર મૂકવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આને નામ આપી દઉં a અને b. પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય એટલે ક્યાંથી પસાર થાય? f માંથી પસાર થશે અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી બીજું પસાર કરવાનું છે. બરાબર? એમ સીધું દોરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, પરફેક્ટ. અહીંયા જ મળી ગયું છે. બરાબર છે? બંનેની ઊંચાઈ કેવી છે? સરખી જ છે. જો અહીંયાથી આમ જાય એટલે સરખું જ થાય. બરાબર છે? તે ક્યાં હતું? f1 પર હતું. બરાબર છે? મળ્યું ક્યાં? 2f2 પર મળે છે. પ્રતિબિંબ કેવું મળે છે? જેવડું જ મળે છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. જેટલું પ્રતિબિંબ રચાણ હતું એટલું જ પ્રતિબિંબ રચાય છે. એટલે કેવું પ્રતિબિંબ રચાશે? અહીંયા જેવડું.
વાસ્તવમાં ભેગા થાય આ સાહેબ દેખાય જ છે વાસ્તવમાં ભેગા થાય તો શું આવશે અહીંયા વાસ્તવિક અને ઉલટું આવશે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર F બસ આટલું જ લેન્સમાં યાદ રાખશો બહિર્ગોળની એકય આકૃતિ ખોટી પડશે નહીં તો ચલો હવે આગળ હાલો હવે બહિર્ગોળ લેન્સમાં વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે વસ્તુને હું f2 પર મૂકું છું એટલે અહીંયા સોરી f1 હા f2 પર મૂકું ને f21 અને f1 ની વચ્ચે મૂકું વચ્ચે હોય તો પહેલા તો આપણે જે આપણે કથા કરતા તેવી રીતે લેન્સ દોરવાનો વચ્ચેનું સેન્ટર એટલે એને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર O તરીકે દર્શાવવામાં આવે અહીંયા હું આપું f1 અહીંયા નામ આપીશ 2f1 અહીંયા f2 અહીંયા 2f2 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે આ બંનેની વચ્ચે મૂકવાનું છે આ બંનેની વચ્ચે હું મૂકું એટલે તો મુખ્ય કેન્દ્રને સોરી જો અહીંથી આમ જાય હવે અહીંયાથી ક્યાંથી પસાર કરવાનું અહીંયાથી કરવાનું અને બીજું ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય જો બરાબર એ ક્યાં મળ્યું હવે અહીંયા નામ આપી દો A અને B અહીંયા નામ આપી દો A' અને B' વિદ્યાર્થી મિત્રો તમને દેખાય આ આવડું છે આ કેવું છે એટલે કેવું પ્રતિબિંબ મળે મોટું પ્રતિબિંબ મળે અથવા તો વિવર્તિત પ્રતિબિંબ મળે આકૃતિ નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો યાદ હોવી જોઈએ કે આકૃતિ કેટલામી ચાલે છે ચોથી આકૃતિ ચાલે છે ઉપર પ્રશ્ન લખો પ્રશ્ન લખીને તમે લખજો અથવા તો તમે લખો વસ્તુ અંતર અહીંયા મૂક્યું છે તો પણ વાંધો નહીં આપણે અરીસામાં લીધું તો એવી પણ અહીંયા તો આપણે પ્રશ્ન છે એટલા માટે આપણે એમને રાખીએ છીએ બરાબર છે તો અહીંયા વસ્તુનું સ્થાન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો વસ્તુનું સ્થાન ક્યાં છે 2f1 અને f1 ની વચ્ચે મેં મૂક્યું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો પછી હવે ક્યાં મૂકું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે ઈ ચેક કરી લો પ્રતિબિંબનું સ્થાન મને 2f2 થી દૂર મળે છે બરાબર છે 2f2 થી શું મળે છે મને દૂર મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પ્રતિબિંબનું હું કદ લઈશ પ્રતિબિંબનું કદ મને પ્રતિબિંબનું કદ કેવું મળે મોટું અથવા તો વિવર્તિત લખ્યું હોય તો એક જ છે અને મોટું લખ્યું હોય તો એક જ છે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી મોટું હોય તોય ભલે અને વિવર્તિત હોય તોય પણ ભલે બરાબર છે અને પ્રતિબિંબનું પ્રકાર જે આપણે વાસ્તવમાં ભેગા થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક અને ઉલટું આવશે વાસ્તવિક અને ઉલટું બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ ચોથી આકૃતિ હતી હવે પાંચમી અને છઠ્ઠી બે જ આકૃતિ રહી બરાબર છે હા હવે ક્યાં મૂકશું f1 પર મૂકવાનું છે આપણે જે કથા કરતા તે પ્રમાણે લેન્સ દોરવાનો વચ્ચે હોય ઓપ્ટિકલ સેન્ટર f1 2f1 આગળ લઈ લઈએ f2 અને 2f2 વિદ્યાર્થી મિત્રો f ઉપર મૂકી હતી મેં આગળ જ કીધું હતું f ઉપર મૂક્યું એટલે અનંત અંતરે ભેગું થાય બરાબર છે અહીંયા મેં મૂકી છે અને અહીંથી આવે એટલે મુખ્ય અક્ષને સમાંતર આવ્યું મમ યાદ રાખો બીજું કઈ યાદ ન રાખો તો કઈ નહીં ક્યાંથી થાય અમે f માંથી પસાર કરવાનું અને બીજું તો ક્યાં કીધું નથી આપણે આ તો હે જ અમારું માસ્યું ભાઈ ઓ માંથી સીધું પસાર કરી દેવાનું બરાબર છે હવે ક્યાં અનંત અંતરે જેને આપણે એવું લાગે તો આગળ લંબાવતા ગોળ પૂરું થઈ ગયા આગળ જઈને શું થાય ભેગું થશે વિદ્યાર્થી મિત્રો એટલે હું અહીં ટૂંકમાં લખું વસ્તુનું સ્થાન ક્યાં હે f1 પર છે વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું
સ્થાન બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબનું કદ અને પ્રતિબિંબનો પ્રકાર હાલો પ્રતિબિંબનું સ્થાન આ ક્યાં મળે છે અનંત અંતર કદ કેવું છે ખૂબ જ મોટું હશે કારણ કે હજી તો અહીંયા આટલું હોય હજી અહીંયા ભેગું નથી તો એને મોટું કહેવાય અહીંથી વધારે હોય તો ખૂબ મોટું કહેવાય કારણ કે આવડો ચોક હોય બરાબર છે આથી આવડો ચોક મળે તો એ મોટો કહેવાય આવડો ચોક મળે તો ખૂબ મોટો કહેવાય બરાબર ને હાલો એટલે અહીંયા વાસ્તવમાં ભેગા થશે એટલે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય આકૃતિ નંબર 5 હતી છેલ્લી આકૃતિ નંબર 6 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા F1 અને O ની વચ્ચે મળે મૂકવાનું છે હાલો અહીંયા F1 અહીંયા 2 F1 અહીંયા F2 અને 2F2 વિદ્યાર્થી મિત્રો આ બંનેની વચ્ચે બરાબર ને હવે જો એક અહીંથી આવશે ઓકે તો બકરી બંધ પાડું ક્યાં થશે F માં આગળ જઈને તો ભેગું થતું નથી એટલે ઈ આપણે કથા કરતા જ કરાય રાખવાની મુખ્ય અક્ષર મમ આવે એટલે હવે ભેગું ન થાય એટલે હવે શું કરશું આને લંબાવો આને લંબાવો આના કરતા પ્રતિબિંબ કેવું છે મોટું છે બરાબર છે એટલે આ વસ્તુનું સ્થાન હતું કેવું છે ક્યાં મળ્યું હતું F1 અને O ની વચ્ચે મૂક્યું હતું બરાબર ને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે મૂક્યું હતું વિદ્યાર્થી મિત્રો F1 અને O ની વચ્ચે મૂક્યું હવે હું અહીંયા પ્રતિબિંબનું સ્થાન જોઉં વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે ક્યાં છે વસ્તુ જે બધાની મૂક્યો અહીંયા નહીં લખવાનું અહીંયા ખાલી લખવાનું વસ્તુ ની તરફ વસ્તુ જે તરફ મૂક્યું હોય એ તરફ આપણે પ્રતિબિંબ મળે છે વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબનું કદ જોઈ લઈએ પ્રતિબિંબનું કદ કેવું છે ઓલા કરતા કેવું છે મોટું છે અથવા વિવર્તિત પ્રતિબિંબ મળે કેવું ખૂબ મોટું નથી બરાબર વિદ્યાર્થી મિત્રો આ કેવું છે મોટું હોય એટલે મોટું કેવું પછી એને કહે છે કે આવું ઈ નથી કાકા હવે જી એ મોટું દેખાય આનાથી વધારે હોય તો શું થાય ખૂબ મોટું થાય બરાબર વિદ્યાર્થી મિત્રો હવે પ્રકાર જોઈ લઈએ પ્રતિબિંબનું પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે લંબાવી લઈએ વાસ્તવમાં ભેગા નથી થતા પણ એમ કહેવાય છગનભાઈ અરે એ રેતા ન હોય તો આપણે છગનભાઈ આવા હતા ગાંધીજી આવા હતા આપણે ગાંધીજી જોયા જ નથી પણ આપણે એવું કઈ વાસ્તવમાં એ બની ગયા હતા પણ એનો આભાસી કરી આવા છે ગાંધીજી બરાબર એટલે અહીંયા આભાસી અને ચતુ બરાબર છે એટલે આને શું કહેવાય આભાસી અને ચતુ હવે અંતર્ગોળ લેન્સની બે આકૃતિ રહી આવતા લેક્ચરમાં જોવાની છે અને પછી એના દાખલા ગણવાના છે અને પછી લેન્સ એક બાકી રહેશે ને સ્વાધ્યાય બરાબર બે લેક્ચરનું કામ છે બે કે ત્રણ લેક્ચરનું કામ છે વિદ્યાર્થી મિત્રો આજે જે જેટલી 6 આકૃતિ દોરી ઘરે જઈને 2 વાર 3 વાર 4 વાર 5 વાર જ્યાં સુધી આવડે ત્યાં સુધી ઘણી શું કહેવાય દોરીને થાકી લેવાનું નથી પણ આપણે ઈ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો આ રીતે 3 વાર પ્રશ્ન પૂછાય તો આપણે એવી રીતે આપણે તૈયાર કરવો પડે બરાબર છે અને છેલ્લે આ લેક્ચર પૂરો થશે આખા લેક્ચરનું ફાસ્ટ રિવિઝન કરવામાં આવશે 1 કલાકનો લેક્ચર થાય તો ભલે ને અડધી કલાકનો લેક્ચર થાય તો પણ ભલે જે આપણે 2-3 લેક્ચર થી આગળનું લેક્ચરનું રિવિઝન કરતા નથી પણ આવતા લેક્ચરમાં આગળના બધા જ લેક્ચરનું રિવિઝન કરીને આગળ ચાલશું બરાબર વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ વિદ્યાર્થી